જૂનાગઢના પ્રખ્યાત સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સિંહ અને વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સકરબાગના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહ સહિતના વન્યજીવોના સંરક્ષણ અને પ્રકૃતિના જતન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો। વિદ્યાર્થીઓ અને સકરબાગના સ્ટાફે રેલી દરમિયાન વન્યજીવ સંરક્ષણનો સંદેશો આપ્યો। જ્યાં રેલી બાદ વિદ્યાર્થીઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સકરબાગના વન્યજીવ નિષ્ણાંતો અને સ્ટાફે વિદ્યાર્થીઓને સિંહનું રહેઠાણ, ખોરાક અને સંરક્ષણના પડકારો તેમજ પ્રકૃતિના સંતુલનમાં સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપી। કેમ્પ દરમિયાન પ્રશ્નોત્તરી અને ઇન્ટરેક્ટિવ સેશન પણ યોજાયો હતો, જેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સિંહ અને અન્ય વન્યજીવો પ્રત્યેની સમજ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સકરબાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એશિયાટિક સિંહનું એકમાત્ર ઘર છે અને તેના સંરક્ષણની જવાબદારી સૌ કોઈની છે। આવા કાર્યક્રમોથી નવી પેઢીમાં પ્રકૃતિ અને વન્યજીવોના સંરક્ષણ અંગે જવાબદારીની ભાવના કેળવાય છે। અમે ત્યાંથી અહીંયા શિબિરમાં આવેલા છીએ સકરબાગમાં। આજે વિશ્વ સિંહ દિવસ છે તો અમે તેની ઉજવણી કરી રહ્યા છીએ। રેલી કાઢી, બહુ ઝાઝા નારા પણ લગાવેલા છે અને બહુ એન્જોય પણ કરેલું છે। આજે આપણું જે સિંહ છે એ આપણું એશિયાનું ઘરેણું કહેવાય છે, એટલે તમે પણ ગીરમાં આવો અને તમે પણ તેની મજા લો। રેલીમાં તો બહુ ઝાઝા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા અને જે ટીમ છે પણ તેને પણ અમને સારો સપોર્ટ આપેલો છે। અને દર વર્ષે સકરબાગ પ્રાણી સંગ્રહાલય વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરે છે। દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એ લાયન કન્ઝર્વેશનમાં બહુ સારો એવો રોલ પ્લે કરે છે। આ વર્ષે અમે નેચર એજ્યુકેશન કેમ્પ, એમની સાથે સાથે એક હિલદારી ગ્રુપ સાથે અવેરનેસ એક્ટિવિટી, મહારેલીનું આયોજન, આવી ઘણી બધી એક્ટિવિટીઓ આ વર્ષે કરવામાં આવેલી છે।